વહેલી તકે યોગ્ય અહીંયા આવી અને જોવો અમારી પરિસ્થિતિ. મન પણ અહીંયા પુલિયા ખોદીને મન પડે ડાયવર્ઝન કરી દીધા છે, કાચા ડાયવર્ઝન કરી દીધા છે. જો આ પરિસ્થિતિ જોવામાં નહીં આવે તો આવતીકાલે આ વાતાવરણ અતિ ખૂબ ખરાબ થવાની શક્યતા છે. એક તરફ વિકાસના મોટા દાવા તો બીજી તરફ વરસાદ પડતા જ આ બધા વિકાસના દાવાઓની હકીકત સામે આવી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગઈકાલે પડેલા ભારે વરસાદે અનેક ગામોના લોકો માટે મુશ્કેલીઓનો પહાડ ઉભો કરી દીધો છે. પહેલા તો પુલોનું કામ સમયસર પૂર્ણ ન થયું, જેના કારણે ડાયવર્ઝન મૂકવામાં આવ્યા હતા, પરંતુ પહેલા વરસાદમાં જ અનેક સ્થળોએ આ ડાયવર્ઝન ધોવાઈ ગયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે. ભીમોરા ગામ અને લાઠ વચ્ચે આવેલા પુલનું કામ ચાલુ હોવાથી બનાવાયેલા ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ ગયું છે. એટલું જ નહીં, ભીમોરા અને મજેઠી વચ્ચેનું બીજું ડાયવર્ઝન પણ વરસાદ સામે ટકી શક્યું નથી. હાલ ભીમોરાથી લાઠ, મજેઠી, કુંઢેજ, તલંગણા અને ઉપલેટા તરફ જવાના મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જેના કારણે લગભગ 10 જેટલા ગામોના લોકો અસરગ્રસ્ત બન્યા છે. એસટી બસ સેવા બંધ છે, મોટા વાહનો જઈ શકતા નથી, શાળાના વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે અને ઇમરજન્સી આરોગ્ય સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે. લાઠ ગામના સરપંચે તાત્કાલિક ગામમાં ડોક્ટરોની ઇમરજન્સી ટીમ અને એનડીઆરએફની ટીમ તૈનાત કરવાની માંગ કરી છે, જેથી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો સમયસર મદદ મળી શકે. સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે માત્ર વચનો આપવામાં આવ્યા, પરંતુ સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સવાલ એ છે કે વરસાદી સિઝન પહેલા પૂરતી આયોજનબદ્ધ વ્યવસ્થા કેમ ના કરવામાં આવી, અને શું લાખો કરોડોના વિકાસ કાર્યો સામાન્ય વરસાદ સામે પણ ટકી શકતા નથી? આ પ્રશ્નોના જવાબની રાહ હવે સમગ્ર વિસ્તારના લોકો જોઈ રહ્યા છે. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ. અમારે લાઠ, ભીમોરા અને મજેઠી છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. એમાં આગલા દિવસે પણ 3.5 થી 4 ઇંચ વરસાદ પડ્યો, તેમજ કાલે 7 ઇંચ વરસાદ પડ્યો. આ વરસાદ પડવાથી ટોટલ 12 ઇંચ જેવો વરસાદ પડતા તો ત્રણેય ગામો સંપર્ક વિહોણા થયેલા, તેમજ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી. આ પરિસ્થિતિની અંદર સમઢિયાળાથી ભીમોરા સુધી 0 થી 17 કિલોમીટરનો એક રસ્તાનું કામ ચાલુ છે. આ રસ્તાની અંદર 6 જેટલા બ્રિજો આવે છે. આ 6 બ્રિજો એકી સાથે કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે, અને તોડી નાખવાથી ડાયવર્ઝન જે બનાવેલા હતા તે તમામ ડાયવર્ઝનો પાણીમાં જતા રહ્યા છે. એટલે કોઈ ડાયવર્ઝન જેવું અત્યારે હાલમાં પરિસ્થિતિ રહી નથી. આ બાબતે અમે અનેક વખત પદાધિકારીઓ તેમજ ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી, પણ જ્યારે નિર્ભર તંત્ર જે કહી શકાય કે જે આ અધિકારીઓ છે ખાલી એક સારો જવાબ આપી અને વાતને પૂરી કરી દે છે. એટલે હું તો એવું માનું છું કે આ અધિકારી ઉપર પણ પગલા લેવા જોઈએ, કારણ કે જેટલા પણ બ્રિજ હતા તો એકી સાથે બ્રિજ તોડી નાખવાનો કોઈ ફાયદો નથી. બધા બ્રિજ સાથે તોડી નાખવાથી અત્યારે જે પરિસ્થિતિ અમારે ત્રણેય ગામને ભોગવવી પડે છે એ હું કહું તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો જ આમાં હાથ છે. અને મને તો ત્યાં સુધી લાગે છે કે કદાચ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત પણ હોઈ શકે, કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં કે ભાઈ તમામ ગ્રામજનોની માંગ છે કે આ ડાયવર્ઝન જે છે એ ડાયવર્ઝન તમે વ્યવસ્થિત કરો, પણ કોઈ આજ દિવસ સુધી જવાબ દીધો નથી. અને અત્યારે હાલમાં જે અમારી પરિસ્થિતિ લાઠ, મજેઠી, ભીમોરા ગામની છે કે અહીંયા જે કોઈ બાળકો બહારથી અભ્યાસ કરવા માટે આવે છે, પ્રાથમિક શાળા આવેલી છે, તો આજુબાજુના ગામના લોકો પ્રવાસ કરવા અહીંયા જે આવતા હોય છે અભ્યાસ માટે, તો તેમાં બસની વ્યવસ્થા બંધ છે. બાળકોનો અભ્યાસ બદલે ગામની અંદર 2 બેંકો આવેલી છે, તેમજ આ સિવાય જે કઈ અધિકારીઓ છે અહીંયા આવી શકતા નથી. અને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ અહીંયા આ ગામ સુધી પહોંચેલા નથી. એટલે મારું આ લોકોને કહેવાનું છે કે તમે વહેલી તકે યોગ્ય અહીંયા આવી અને જોવો અમારી પરિસ્થિતિ. જો આ પરિસ્થિતિ જોવામાં નહીં આવે તો આવતીકાલે આ વાતાવરણ અતિ ખૂબ ખરાબ થવાની શક્યતા છે. બસ એ જ વસ્તુ. વંદે માતરમ, ભારત માતા કી જય. મારું નામ છે ગંભીરસિંહ ધીરુભા, ગામ લાઠ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. આ સરકાર ભલે સારું કામ કરે, પુલિયા હમા કરવા સરકારને વિચાર કરવો જોઈએ. એક પુલિયું ખોદાય, આમ લાગત 8 ઉપલા તાલુકાના પુલિયા ખોદી ના નખાય.
આ તમે જોવો અમારી વિકટ પરિસ્થિતિ તમારી જોઈ લો, અમારી વિકટ પરિસ્થિતિ કેવી છે. આ ભીમોરાબા ને અમારા લાઈફ ની અંદર બેંકોમાં કામ હોય, 1 માસ નો આવે. અત્યારે ખેડૂતની સીઝન હોય, બિયારણ લેવા જવું પડે, ઉપડે જવું હોય તોય જઈ ના આગે. તો આ તમારે જોવું જોઈએ. મન પણ અહીંયા પુલિયા ખોદીને મન પડે ડાયવર્જન કાઢી દીધા છે, કાચા ડાયવર્જન કાઢી દીધા છે. આમાં કોકની જાનહાની જવાબદારી કોણ લે? આજે ડિલિવરી નો કેસ છે, અંદરના પેટમાં રહેલો બાળક નો શું વાક? અમારા ધારાસભ્યને અમે રજૂઆત કરી છે, સાહેબ તમે આવું કરો માં કોઈ જવાબ ન આપે. આ કઈક બને છે, કઈક આરએનડી એવું કઈક નામ છે, એની જવાબદારીમાં આવે છે, છતાં અમને જવાબ ને હા એની જવાબદારીમાં છતાં અમને જવાબ નથી આપતા. તો અમારે શું કરવાનું? પરિસ્થિતિ કેવી? વિકટ પરિસ્થિતિ. આમ તમે જોઈ લો, અત્યારે ખેડૂતને વાવણી જવું વળાયક છે, બિયારણ લેવા માટે અમારે જવું ના પડે. અરે મોટરસાયકલ નથી આલે એમ. શું માંગ છે? માંગ તો એમ છે તાત્કાલિક રિપેર કરે, નકર આવતી ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો વિચાર છે. હવે વહેલી તકે યોગ્ય અહીંયા આવી અને જોવો અમારી પરિસ્થિતિ. મન પણ અહીંયા પુલિયા ખોદીને મન પડે ડાયવર્જન કાઢી દીધા છે, કાચા ડાયવર્જન કાઢી દીધા છે. જો આ પરિસ્થિતિ જોવામાં નહીં આવે તો આવતીકાલે આ વાતાવરણ અતિ ખૂબ ખરાબ થવાની શક્યતા છે. આ અંગે વધુ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.